આમ ગામ ઓલી બાજુની એક બહુ મેઘાણી સરસ વાત વચ્ચે લઈ લઉં. એક વાત તાકી છે કે પટેલ જગા પટેલ અને ગજાજી ગોહિલનું ગામ, એનું ગામ, એમાં જગા પટેલ કરીને કણબી પટેલ રહીએ, બહુ મોટો ખેડૂ હતો. એટલે એ વખતે જમીન તો સ્ટેટની હોય બધી, પોતે મહેનત પોતાની હોય બધી, જમીન તો સ્ટેટની હોય બધી. એમાં બાજરાના બે ચાર ભાઈઓ બાજરાના ગાડા ભરીને રાતે ઘરે લઈ જતા હતા. જે ખળું હોય એમાંથી ભાગ બધો પડે, પણ એને એમ થયું કે ભાઈ મહેનત અમે આટલી કરીએ છીએ તો ભાગમાં પ્રમાણમાં બહુ આપણને ભાગમાં નહીં આવે જાજુ. તો એમાં હવારમાં ઓ ભઈલા, ઓ ભાઈ, અહીંયા સુધી તારો અવાજ આવે છે યાર. હા, એને તું બેઠો રે એકલો, ત્યાં બોલાવે છે, બોલો. છોકરાઓ પણ હા ગજબ હો. અત્યારે સ્પેશિયલ સોફ્ટવેર ડાઉનલોડ કરીને આવેલા છે આ બધા, એટલે આપણને બોલવામાં ન ફૂગવા દે. હા બસ એ બાજુ ઘડીક અવાજ હવે બરોબર. આ તમારા પ્રોગ્રામ પછી હું આમ બુઢો થાય ને ત્યારે તમે બધા સાંભળજો મને 10 વર્ષ પછી. હજી તો એમ બુઢું નથી થવું ઘડીકમાં. આ તો બધું ભગવાનના હાથમાં, આપણે વાતો કરી. ભગવાન જીવાડે તો 100 વર્ષ સુધી આવા ના વરી, અને એમાં ફેરફાર થયો હોય 2 વર્ષ બુઢા લાગી, આમાં કઈ આપણું ન હાલ એવું છે. પણ હું આ વચ્ચે વાત એટલે યાદ કરું છું કે એને હવારમાં વહેલા ગજાજી ગોહિલ નીકળેલા ને શિયાળાનો સમય, ધાબળો વીટેલો, માથે બોકાનું બાંધ્યું એટલે વર્તાય નહીં. એને એમ થયું કે નળમાં કોણ મહેનત કરે છે, નળમાં ગાડું હલવાઈ ગયું. 2-3 ભાઈઓ હતા, એ ધક્કા મારે પટેલ ભાઈઓ, પણ ગાડું સડે નહીં. હજી એકાદો પુરુષ હોય ને 4 જણા તો ગાડું નીકળી શકી, એટલો જ ફેર ખાલી. તો ન્યા ગયા કે હું થયું ભાઈ? અરે કોણ? એને કોક છે વટે મારે. એ કે જરા ધક્કો માર્યો ને, અમારા બાપુને ખબર પડી જાય, અમારે બાજરો લઈને જાય છે, પણ હવે અમે જ વાવેલો, અમારી મહેનત, અને ઓમ ભાગમાં એટલો બધો ન આવે તો એકાદું ગાડું એમ કે તો કાંઈ વાંધો કાંઈ વાંધો, જેવું તેવું બોલ્યા, આવડો અવાજ કાઢી અને ધક્કો માર્યો. હતા ગજાજી ગોહિલ પોતે, બાપુ પોતે. અને એને હું થયું ખબર, મારો ખેડૂ મને જો જોઈ જાય તો કે બાપુને ખબર પડી ગઈ હતી, એને હરમાય, અને મારો ખેડૂ હરમાય મને પોહાય નહીં. કેવા સંબંધ હોય છે ભલા માણસ. એના ને એના બાજરો લઈને જતા હતા, એને ખબર ન પડવા દીધી, ગાડાને ધક્કો મારીને કટવી દીધું, ખંભો મારી, અને વયા ગયા ઘરે. એના પછી એવું બન્યું 2-5 મહિને કોઈ એના માણસોને ને બહુ મોટો પટેલ, આ જગો પટેલ, એટલે દરબારને ત્યાં મહેમાનો આવે ને તો ત્યાંથી ગોદડા ખાટલા ને એવું બધું લઈ આવે, બહુ મોટો ખેડૂ. તો એ લેવા એના માણસો ગયા ને, અને વળી એને પાસે જગા પટેલ ને મહેમાન હશે ભેળા, હારો હારે, તો કે અમારે આજ મહેમાનો છે, એમ તમે ઘડીએ લેવા આવો એ ન પોહાય, આવું બોલ્યા. એટલે એના માણસોને આમાં હું બોલાચાલી થઈ. એ બોલાચાલી થઈ એટલે જગા પટેલે કીધું ખવારે ગાડા ભરો, આમાં આ ધણી નથી જોતો, બીજા ગામમાં વયા જાય, બીજું ગામ બીજા દરબારનું હોય ને, એટલે કાંઈ વાંધો નહીં કહેતો વયા જવાના. માણસો એવું કહી દીધું. હવે હવારમાં ગાડા ભરીને નીકળ્યા, અને ગજાજી ગોહિલ ડેલીએ બેઠેલા, નજર પડી કે આ શું બધું, કે આપણે જગા પટેલ વયા જાય છે. એ પણ શું હું મને ખબર નહીં. એને બોલાવો તો ખરા. બોલાયો કે બાપુ માફ કરજો, પણ રોકતા નહીં, હવે રોકાઈશું નહીં. અરે કાંઈ વાંધો નહીં, પણ શું થયું તો કયો, કે તમારા માણસો ગમે આવીને અમારે આ બોલી જાય ને ઘેરે આવીને કે ગોદડા કેમ ન આપો ને, ખાટલા કેમ, જે કાંઈ એ વખતનું પ્રાગરણ છે એ ન આપો ને, આવું થોડું હાલે કાંઈ. અરે એ ભૂલ નહીં, હવે બાપુ એ વાત નહીં, તમે મારા બાપુ હતા અને રહેશો, પણ આ ગામમાં હવે રહેવાય નહીં, આટલી મારી વિનંતી છે. એટલે કે કાંઈ વાંધો નહીં, પણ કારણ તો કયો, કે બસ આવો ધણી અમારે ન જોઈ. જેના માણસો અમને ગગલાવી જાય ઘરે આવીને, આવો ધણી ન જોઈ, બીજો ધણી ધારવો છે. તો ગજાજી ગોહિલે કીધું જગા પટેલ જરાક અહીંયા આવો તો. નજીક આવ્યા ને કાનમાં એટલું કીધું, કાંઈ વાંધો નહીં, તમને માતાજી હારો ધણી આપે. રાજાને ધણી કહેતા પેલા, એટલે કીધું હારો ધણી માતાજી તમને આપે, એ મારી પ્રાર્થના છે. પણ એટલું યાદ રાખજો કે રાજાનો બાજરો લઈને રાતને આવતા હોય ને ગાડું નળમાં હલવાય તો ખંભો મારી અને રાજા પોતે ગાડું કાઢી દે ને, એવો ધણી ધારજો. હે કે એવો ધણી ધારજો. બાપુ તમને કેમ ખબર કે હું જ હતો? હે કે હું જ હતો? અને પટેલે હાથ જોડ્યા અને એમ કીધું, બાપુ આવો ધણી અમને ન મળે, અમારી ભૂલ માફ કરજો, અમે અમારી મહેનત હતી ને. તો કે પણ મેં ક્યાં તમને કઈ કીધું, તમારી મહેનત ભલે લઈ ગયા, પણ આવા મારું આ વાત હું કામ કરી કે નાતા હતા એકાબીજાના, આમાં જ્ઞાતિવાદની વાત જ નથી, એવા અનેક નાતાઓ. એમ આ ભાણાભાઈ પટેલને એટલો બધો નાતો દરબાર એક જેણે 4 ગામ એને હોપી દીધેલા. હારા જીરાના કેવા ગામ છે તમે જોવો તો ખબર પડે. અને એમાં બન્યું એવું, દુકાળ પડ્યો, નબળું વરસ થયું, ગાયે માકોડા રખિયા, જનેતાએ ભરીખા બાળ વેલો વળ લાખા ફૂલમાં, તારા દેહમાં પડ્યો દુકાળ. સજન ખેરું થયા, એક વાડેજા વચ્છ, કો મરધર, કો માળવો, કો હોરઠ, કો કચ્છ, બધા હહોની રીતે પોતાના વતન મૂકીને ભાગવા મંડાણા. એવો જ્યારે વખત આવ્યો ને, ત્યારે ભાણા પટેલે પોતાના
કોઠારના કોઠાર છે, રાજના કોઠાર પોતાને હોપેલા હતા ને ઈ છૂટા મૂકી દીધા. ખાઓ ને લઈ જાઓ, બીજી વાત નહીં, બસ ખવડાવો, બીજી વાત નહીં. રાજી થઈ ગયા, ગામના ગામ રાજી થઈ ગયા, પ્રજા રાજી થઈ ગઈ, દુકાળ ઉતારી દીધો. પણ રાજાને કોકે જઈને કીધું, દરબારને કોકે જઈને કીધું કે આજે તો તમારા કોઠાર પૂરા કરી દીધા. અમુક માણસો એવો હોય ને સારું થતું હોય ને એ ન ગમે. ઘણા માણસ બાથરૂમના સંપલ જેવા હોય, કોઈ દી ગહાય જ નહીં. કટકા થઈ જાય, ડટિયું નીકળી જાય, પણ ગહાવાનું નામ ન લ્યો. કાળા થઈ જાય, પણ જો બાથરૂમના સંપલ ગહાય નહીં, એમને તૂટી જાય, હળી જાય બે ભાગથી, ગહાય નહીં. ઘણા માણસ એવા હોય, ઘણા માણસ પિત્તળની રકાબી જેવા હોય, ચા પી લ્યો તોય ગરમ હોય, અંદર ચા થઈ રહી હોય, હેઠી મૂકો ને પછી તોય અડાય તો નહીં જ. ઘણા માણસ બટેટા વાળા જેવો હોય, ઉપરથી આપણને ઠરે લાગે, અંદર ભડકા ભળતા હોય. એટલે એવા પ્રકારના માણસો ઘણા હોય છે. એવા માણસોની ઈર્ષ્યા થઈ કે આ એટલું બધું આપીને આ જહ લઈ જાય તો દરબારનું બધું કહેવાય કોઠા, અને દઈ ના જહ લે. એને જહનું નહોતું, આને તો દયાળુ માણસ હતો. દરબારે આવીને કીધું કે પટેલ, ભાણા પટેલ, આમ હોય કાંઈ, આમ હોય કાંઈ? આ તમે બધા કોઠાર આપણે આ ખાલી કરી નાખ્યા પ્રજાના, આ બધું ક્યાં ગયું? અનાજ બધું ક્યાં ગયું? તો કે જેનું હતું એને આપી દીધું. કે જેનું હતું એને ખવડાવી દીધું. આ તો પ્રજાનું છે અને હું પટેલનો દીકરો છું. અમારામાં ખેડૂમાં એવી તાકાત છે, ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરીને કોઠાર ભરી જવાની જવાબદારી મારી છે, અમે કોઈ દી ખૂટવા નહીં દઈ દરબાર. અને દરબારે કીધું શાબાશ શાબાશ, હું તો તને પારખું કરતો હતો, આવા ખેડૂ છે. એનાથી તો ભગવતસિંહ બાપુ ગોંડલ કે ને, મારા ખેડૂ એ ખેડૂ નથી, મારા હોનાના ઝાડવા છે. શું છે? મારા પટેલો એ તો મારા હોનાના ઝાડવા છે. સાહેબ, આ પરંપરા આપણી હતી અને એ કાયમના માટે જાળવી રાખજો. અને એમ અહીંયા કીધું શાબાશ, અને શાબાશી આપી એને શાબાશી આપી કે અને એનું સન્માન કર્યું. કહેવાનો અર્થ મારો એ છે કે ગામના ગામ આપી દે, સન્માન કરે, શાબાશી આપે. એ પણ આ કુળમાં સોજિત્રા કુળમાં થયા છે પાણા બાપા, અને એ જ કુળમાં ધના બાપાના જ કુળમાં થયા છે. એવા દાતારો થયા છે. એ દાતારોની પણ આ ધરતી છે. પણ મૂળ વાત ઉપર મારે થોડીક વાત ઉપર પ્રકાશ પાડી પછી